આજે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી હતી। સાથે મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સ્તરે હર ઘર તિરંગા અભિયાન બાબતે ચર્ચા કરવામાં આવી। વિગતવાર માહિતી 2 દિવસમાં આપવામાં આવશે તેવું ગોરધન ઝડપિયાએ કહ્યું। આઝાદ ભારતના 75 વર્ષ પૂર્ણ થયા છે। રાષ્ટ્રધ્વજના જકડી રાખેલા નિયમોમાં ફેરફાર કરાયા। ઝંડા માટે શહીદી વોરવા તૈયાર હોય છે જવાનો તેવું ગોરધન ઝડપિયાએ કહ્યું। અને દરેક ઘર સુધી ઝંડો લગાવવામાં આવશે। મહાનગરોમાં રેલી પણ યોજાશે। પ્રકારના હશે કાર્યક્રમનો પ્રકાર એવો હશે। એક પ્રકાર એવો છે કાર્યક્રમનો કે જેટલી પણ પ્રતિમાઓ છે મહાપુરુષોની, સ્વાતંત્ર્ય સેનાનીઓની, યુદ્ધના શહીદ સ્મારકો છે, વોરિયર્સ મેમોરિયલ છે, આ બધાની સફાઈ, પુષ્પહાર, શ્રદ્ધાપૂર્વક વંદન, આ ઉપરાંત જુદા જુદા શહેરો, નગરો, મંડલો એમાં તિરંગા રેલી, એ બાઇક રેલી નહીં, કર્ણાવતી મહાનગર, રાજકોટ, સુરત, વડોદરા અને બધા જ મહાનગરોમાં વિશાળ જનતા સાથેનો જનસમૂહ એ નીકળશે। અને 500 જેટલા 85 જેટલા અમારા મંડલો છે સંગઠન, એમાં પણ હા બધી જ પદયાત્રા હશે।